આગળના પરફોર્મન્સ માટે શ્રી વર્ધમાન જૈન પાઠશાળા અંકુર સોસાયટી તીર્થ રક્ષા ઉપરનું એક સરસ મજાનું નાટક લઈને આવી રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓ સાથે આપણે આ બધા અંકુર સોસાયટીની પાઠશાળાને વધાવીએ. પધારો. અરે યાર વેકેશન આવી ગયું, ગોવા જઈએ. હા યાર, દીવ દમણ પણ સારું ઓપ્શન છે. પાર્ટી કરીશું, જલસા કરીશું. પણ મમ્મી તો પાલીતાણા જવાનું કે છે યાર. 3600 જેવા પગથિયા ચડવા નો વે. પણ આપણે ક્યાં પૂરા પગથિયા ચડવા છે? હિલ સ્ટેશનની જેમ છીએ ત્યાં ચાલતા ચાલતા આપણું ટ્રેકિંગ પણ થઈ જશે અને ત્યાં પહોંચીને આપણે સેલ્ફી ને ફોટા પણ પડાવીશું. મસ્ત વાતાવરણ છે, એન્જોય કરીશું. ક્યાં કોઈને ખબર પડવાની છે? બેટા, તમને લોકોને ખ્યાલ પણ છે કે તમે જે શાશ્વત તીર્થની વાત કરી રહ્યા છો, જેની મજાક ઉડાઈ રહ્યા છો, એની માટે કેટલાય વીરોએ બલિદાન આપ્યા છે, કેટલાય સાધુ ભગવંતે તપ કર્યા છે. આપણા દેરાસરો, તીર્થો, મૂર્તિઓની રક્ષા કરવા માટે તો કેટલાય શ્રાવકોની પેઢીઓ ન્યોછાવર થઈ ગઈ છે. કેટલાય સાધુ ભગવંતે તપ કર્યા છે અને કેટલાય શ્રાવક શ્રાવિકાએ મિષ્ઠાનો અને ભોજનોનો ત્યાગ કર્યા છે. જો તમે તીર્થની જગ્યાએ હોત તો તમને કેવું લાગત? હું તીર્થ છું. હજારો વર્ષથી અહીંયા ઊભો છું. મારા પગથિયે કરોડો આત્માઓએ મોક્ષનો માર્ગ શોધ્યો છે. પણ આજે મારા ઉપર માંસ અને ઈંડા વેચવાની વાતો ચાલી રહી છે. મારા પર રોપવે બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. લોકોએ આજે મને પ્રવાસનું સ્થળ સમજીને રાખ્યું છે. મારા પર ફક્ત સેલ્ફીઓ પાડવા માટે જ આવે છે. મારા પર ગંદકી ફેલાવે છે. અરે રે, આ દુર્ગંધથી મને કોણ જ બચાવશે? મારા માટે કેટલાક રાજાઓએ પોતાના રાજ્યો છોડ્યા, કેટલાક શ્રાવકોએ પોતાનું જીવન અર્પણ કર્યું. પણ શું આજે મારી રક્ષા કરવા માટે કોઈ ઊભું છે? શું આજની આ જેન્જી જનરેશન મારા માટે કંઈક કરશે? મને આજે પણ યાદ છે મારા માટે અપાયેલા એ બલિદાનોની ગાથાઓ. આદિપુરના ભાગ્યમાં આજે અલાઉદ્દીનના અત્યાચારોની ગાથાઓ લખાઈ રહી હતી અને દાદુ બારોટના કાને ધીમે ધીમે એ વાતો અથડાઈ રહી હતી. દાદાના દ્વાર પર મજબૂત પહેરા દેવાઈ ગયા હતા. રક્ષાનું કામ ધમધોકાર ચાલતું હતું. અચાનક પરિસ્થિતિની ગંભીરતા જોતા દાદુ બારોટની સભા ભરાઈ છે. અમે રક્ત રેડીશું, પ્રાણ આપીશું અને અમે સર્વોચ્ચ નોછાવર કરીશું. જ્યારે બીજા દિવસે દાદાના દરબાર પર હુમલાની ઘોષણા થાય છે ત્યારે
શ્વાસ લીધેલા આદિનાથ દાદા હાજરા હજુર બેઠા છે. એક સમય હતો જ્યારે જૂનાગઢના રાજવીઓએ પણ આપણા દાદાના દર્શન કરવા માટે જૈન સંઘની પરવાનગી લેવી પડતી હતી. પણ આજે એ જ ગિરનારની શું પરિસ્થિતિ છે? હા, મેં પણ મારા નાની પાસેથી જાણ્યું હતું કે આજે આપણે જે ગિરનારના નેમિનાથ દાદાના દર્શન કરીએ છીએ, કારણ કે આપણા પૂર્વજોએ માત્ર તીર્થોને બનાવ્યા નહોતા, તીર્થોને બચાવ્યા પણ હતા. આજે પણ હિમાંશુ સુરી દાદાની પ્રેરણાથી હેમ વલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબ આ જીવન આપમેલની પ્રતિજ્ઞા પાડે છે. પ્રશ્ન એ નથી કે ગિરનાર આપણને શું આપે છે, પ્રશ્ન એ છે કે આપણે ગિરનારને શું આપીશું. મારા દાદી પણ કહેતા હતા, શ્રી સંમેદ શિખરજી એટલે 20 તીર્થંકરોની નિર્વાણ ભૂમિ. પણ આજે એકતા અને અભાવને કારણે સરકાર રોપવે બનવાની તૈયારીઓ કરી રહી છે અને હોટલ બનવાના પ્લાનિંગ ચાલી રહ્યા છે. જો હજુ પણ આપણે નહીં જાગીએ તો કદાચ આપણે આપણા તીર્થોને ગુમાવી દઈશું. હા, બિલકુલ સાચી વાત છે. આબુની પરિસ્થિતિથી આપણે ક્યાં અજાણ છે? અનુપમા દેવીએ જે રેલવાળાના દેરા બનાવ્યા હતા, શું તે બનાવવા જોઈતા હતા? કારણ કે તે હવે રાજસ્થાનનું જ પ્રખ્યાત ટુરિસ્ટ પ્લેસ બની ગયું છે. ત્યાં પૂજા પણ 11 વાગે બંધ થઈ જાય છે. તો તેને આપણે જવાબદારી તરીકે ક્યારે લઈશું? આપણાને દુઃખ નથી, કારણ કે આપણે આપણા તીર્થને આપણા માનતા જ નથી. ધરણાસા શેઠે રાણકપુરમાં જે દેરાસર બનાવ્યું હતું એ આપણા માટે બનાવવું જોઈતું હતું. 2009માં આવેલા ડોક્યુમેન્ટના પ્રમાણે રાણકપુર તીર્થ ઉપર જૈન સંઘની ખાલી પરમિસિવ પોઝિશન છે, ઓનરશિપ સ્ટેટ પાસે છે. તો 650 વર્ષ જૂના તીર્થને બચાવવા આપણે ખાલી કોર્ટ કેસ કરીને સંતોષ માનશું? રાણકપુરમાં તો હજી પણ આપણે નિર્વિઘ્ને પૂજા કરી શકીએ છે, પરંતુ શું તેની કોઈ ગેરંટી છે કે તેની સ્થિતિ કેશરિયાજી જેવી નહીં બને? આજે આપણે ગિરિરાજ પર માથું ટેકાવવા જઈએ છે કારણ કે કાલે કેટલાક મહાન આત્માઓએ પોતાના માથા આપી દીધા હતા. તીર્થો આપણને વારસામાં નથી મળ્યા, તીર્થો આપણને ત્યાગથી અને સમર્પણના કારણે મળ્યા છે. હા, હવે હું પણ માનું છું કે તીર્થની રક્ષા કરવાનો અર્થ માત્ર પથ્થરો, દિવાલો કે શિખરોને બચાવવાનો નથી, પરંતુ આવનારી પેઢીના હૃદયમાં શ્રદ્ધા, સંસ્કાર અને ધર્મ પ્રેમની જ્યોત જીવંત રાખવાનો છે. તીર્થો એ આપણા પૂર્વજોના બલિદાનની માત્ર યાદ જ નથી. તીર્થો એ આપણા સંતાનોનો અધિકાર છે અને અધિકાર ક્યારેય ગુમાવવાનો ન હોય, તેની જાળવણી કરવાની હોય. આપણે આજના જેનઝી છીએ. આપણે ક્લાઇમેટ ચેન્જ માટે લડીએ છીએ, સોશિયલ મીડિયા પર વિવિધ મુદ્દાઓ માટે લડીએ છીએ, સમાજમાં પરિવર્તન લાવવાની વાતો કરીએ છીએ. પણ આપણે ભૂલીએ છીએ કે જેનઝી હોવાની પહેલાં આપણે જૈન છીએ અને આપણી ફર્સ્ટ પ્રાયોરિટી તીર્થ અને શાસનની રક્ષા કરવાનું છે. પણ કેટલાક લોકો તો તેને સેકન્ડ પ્રાયોરિટી માને છે અને કેટલાકની તો એ પ્રાયોરિટી લિસ્ટમાં જ નથી. આજે જો આપણે તીર્થો માટે જાગૃત નહીં બનીએ ને તો આવતીકાલે જ્યારે આપણો દીકરો આવશે તો પૂછશે, મમ્મી શત્રુંજય શું છે? તો આપણે આંગળી સીંધીને બતાવી શકીશું કે માત્ર ફોટો બતાવીને કહેવું પડશે, બેટા એક સમય હતો? જીવ જાય તો જાય, પણ આપણા તીર્થ કે શાસનની રક્ષા પર કે માન પર એક આંચ નહીં આવવા દઈએ. તો ચાલો આપણે સૌ આજથી એક સંકલ્પ લઈએ કે તીર્થ સ્થાને જઈશું તો રાત્રિ ભોજન, હોટલ, લારી, ગલ્લાનો ત્યાગ કરીશું. દર વર્ષે એકવાર તો તીર્થ સ્થાનની યાત્રા પર જઈશું જ અને તીર્થ સ્થાને જો ફોટોગ્રાફી કરીશું પણ તો પણ તેનો ઉપયોગ આપણે લોક જાગૃતિમાં અને તીર્થ રક્ષામાં કરીશું. તીર્થ એ આપણી શ્રદ્ધા અને પવિત્રતાનું પ્રતીક છે. તો આપણે ચાલો સંકલ્પ કરીએ કે તીર્થને બચાવવા માટે આપણે એને ગંદકી અને આસાદનાથી બચાવીશું, એને ચોખ્ખું રાખીશું. કોઈ પણ તીર્થ પર જઈશું તો તીર્થને તીર્થની જેમ માનશું, ટુરિસ્ટ પ્લેસની જેમ નહીં. આપણે આપણા જ્યાં બીજા મિત્રોને જગાવીશું અને તીર્થને બચાવીશું. એ તીર્થ હવે આપણી જવાબદારી છે. એના માટે લડશું, રડશું અને મરશું. જે કરવું પડે તે કરશું, પણ એ તીર્થ પર એક આંચ નહીં આવવા દઈએ. હું ફક્ત પથ્થર નથી, પણ એ પથ્થરમાં જીવતો એક ઇતિહાસ છું. અમે જેન્ઝી છે, પણ ચાલો આજે એક નવી ઓળખ બનાવીએ. અમે જૈન જેન્ઝી છે. અમે વચન તોડતા નથી, અમે ઇતિહાસ તોડતા નથી, અમે ઇતિહાસ રચીશું.
બોલો જેન્સીને જગાઓ તીર્થોને બચાવો જેન્સીને જગાઓ તીર્થોને બચાવો જેન્સીને જગાઓ તીર્થોને બચાવો જેન્સીને જગાઓ તીર્થોને બચાવો ફક્ત જેન્સી જ નહીં, દરેક જૈનો જાગો. આપણા તીર્થોને આપણી જરૂર છે. સૌ ચાલો તીર્થોને બચાવીએ. બોલો બચાવીશું ને? હા હા બચાવીશું તમે સૌ બોલો આપણા તીર્થોને બચાવીશું ને? હા હા. હા, હવે મને પણ લાગે છે કે તમે મારી મદદ કરશો, મારો સાથ આપશો અને મારી રક્ષા કરશો. બોલો જય ગિરિરાજ, જય ગિરિરાજ જય આદિરાજ, જય આદિનાથ જય ગિરિરાજ, જય ગિરિરાજ જય આદિનાથ. જય આદિનાથ જીન આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જય મિચ્છામિ શાસન.